સચ્ચિદાનંદ. કેમ છો મહાત્મા? બહુ સરસ. તમારું નામ શું છે? હર્ષા અશોક પરીખ. તમે ક્યાં રહો છો? ગુજરાતમાં ગાંધીનગર અડાલજ છે ત્યાં ત્રિમંદિરની પાછળ સિમંદર સિટીમાં રહું. બરોબર. તમારી પ્રોબ્લેમો કયા કયા છે મહાત્મા? માઇનોર થેલેસીમિયા છે અને 25 વર્ષથી ડાયાબિટીસ છે. 25 વર્ષથી. હા. બરોબર. બીજું શું શું છે? અને એમાં મને ઇન્સ્યુલિન પણ છે. અચ્છા. 2 ટાઈમ મને ઇન્સ્યુલિન લેવું પડે છે. બરોબર. દવા લાગુ નથી પડતી અને હમણાં તો દવા તે સાંજની થઈ છે. સરસ. તમે આપણા ત્યાં કેટલો ટાઈમ થેરાપીનો અનુભવ કર્યો? મેં લીધું 1 મહિનો. એમાં મને ખૂબ જ સરસ રહ્યું છે. મને જે એક કામ કરું ને થાક લાગતો હતો ને બેસી જવું પડતું હતું એને બદલે ખૂબ જ મને શક્તિ આવવા માંડી અને નાના નાના પ્રોબ્લેમો કે મને કાનમાં ખંજવાળ આવતી હતી એ બંધ થયું. ગેસ ખૂબ થતો હતો એ બંધ થઈ ગયું. મને એમ ઘણા બધા પ્રોબ્લેમો સોલ્વ થઈ ગયા હતા અને થેરાપી લીધા પછી પણ મને ગેસ ને બધું એને લીધે બધું સંડાસ માટે બધું નીકળી જાય. સરસ. ખૂબ જ સરસ મને રિઝલ્ટ મળ્યું છે. બરોબર. અને પછી તમે આપણું એન્ફોર મશીન પણ તમે મેં લીધું છે કારણ કે ઉનાળો આવતો હતો એટલે જવા આવવામાં તકલીફ પડતી હતી એટલે ત્યાં એક જ વાર થેરાપી થાય અને ઘરે આપણે લઈએ તો 2-3 વાર થાય. સરસ. એટલે મેં એન્ફોર મશીન વસાવી લીધું અને 3 વાર શરૂઆતમાં લેતી હતી પછી મેં 2 વાર કર્યું. બરોબર. એને લીધે મને એટલો બધો ફાયદો થયો કે શક્તિ તો ખૂબ વધી ગઈ. એટલે મને જે માઇનર થેલેસીમિયાને લીધે મને કેલ્શિયમની જે ગોળી લેવી પડતી હતી એ પણ ન લઉં તો મને ચાલવા માંડ્યું અને એટલે એ દવા બંધ થઈ ગઈ. અને પછી મને ડાયાબિટીસમાં એટલો ફરક પડ્યો કે સાંજનું ઇન્જેક્શન પહેલું બંધ થયું અને પછી મને ગોળી બંધ કરી બીજે મહિને અને એને લીધે મને પાછું નોર્મલ આવવા માંડ્યું અને જે ગળું હું બિલકુલ નહોતી ખાઈ શકતી એ પણ મેં ગળું ખાધું અને કેરી પણ હું ખાઈ શકી. એટલે મને ખૂબ જ તમારે ડાયાબિટીસ નોર્મલ થયું એમ? ખૂબ જ સરસ થઈ ગયું. સરસ. અને એ પછી મને એક વખત એવું થયું કે વજન ઉપર પડ્યું એટલે મારે હાથમાં પ્લાસ્ટર આવ્યું. તો સાંજના 5 વાગે મને થયું હતું તો એ 5 વાગ્યાથી બીજે દિવસે શનિવારે 12:30 મારું પ્લાસ્ટર થયું. તો જે ફ્રેક્ચર થયું હોય તો કેટલો બધો દુખાવો થતો હોય. એટલે મેં મારા હાથની જે બ્રેસલેટ છે એ જમણા હાથે પહેરી લીધું તો આખી રાત હું શાંતિથી સૂઈ શકીશ. સરસ. અને મને બિલકુલ દુખાવો નથી થયો. તમને એમ આરામ લાગ્યો? નહીં તો એકદમ ફ્રેક્ચર થયું હોય તો એ વખતે કેટલો અતિશય વેદના હોય. એમ કીધું કે સૂઈ જ ન શકે એને બદલે મને કાંઈ લાગ્યું જ નથી કે ફ્રેક્ચર છે. તો ડૉક્ટરે કીધું કે પ્લાસ્ટર નાખવું પડશે ને તમારે ફ્રેક્ચર છે. ત્યારે મને આશ્ચર્ય લાગ્યું કે આટલું બધું હતું છતાં મને દુખાવો ના લાગે. એટલો આરામ આપ્યો. આ બ્રેસલેટથી ખૂબ ફાયદો થયો છે. સરસ. એ પછી મેં માટલામાં તે પાણી માટે તે સ્ટોન લીધેલા છે. પછી જેટું આપણું પણ તમારે લીધું મેં અને રોજ ડેલી હાથે જે રોજ બધાનો ઉપયોગ ખૂબ જ સરસ કરું છું. સરસ. અને મેં ટૂથપેસ્ટ સાબુ એનેથી પણ મારે ચામડીનો રોગ નહોતો પણ બહુ ફ્રેશ લાગતું હતું. બરોબર. એ ખૂબ જ સારું લાગ્યું. મતલબ આપણી બધી પ્રોડક્ટ તમારી પાસે છે અને તમે સારો ઉપયોગ બધો કરી રહ્યા છો. સરસ. અને અત્યારે તે મેં મારી ભાભી અને મારી બેન માટે બ્રેસલેટ લીધા અને નાની બેન માટે પથ્થર લીધો અને ખૂબ જ બધાને હેલ્પફુલ છે. અને મારી ફ્રેન્ડ સર્કલ મહાત્મા માટે ઘણાને એન્ફોર માટે સજેસ્ટ કર્યા છે અને બધાને. અને એક જગત કલ્યાણ માટે તે એક મશીન તમે એન્ફોરનો મેં એ લોકોને ડોનેટ કર્યો છે. સરસ. 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 એ લોકોને જે તમારો ભાવ છે કે બધા જગત કલ્યાણ કાર્ય માટે કરી રહ્યા છે બધા કામ એમાં તમે એક સહભાગી થયા. સરસ જ રહે એટલા માટે એ લોકોને એક પણ રોગ જે હોય એ પણ નીકળી જાય એના માટે ખાસ મેં એ લોકો માટે એક બીજું એન્ફોર મશીન. સરસ. આપણને આટલો વિશ્વાસ છે કે ના મને આટલા રિઝલ્ટો મળ્યા છે તો બીજાને પણ એ ઉપયોગમાં આવે. અને એ થયું કે હમણાં મારે આજે પ્લાસ્ટર આવ્યા પછી પાછું થોડા દિવસ પછી મારે 19મી ફેબ્રુઆરીએ મને આખી હું સ્કૂટર પરથી સ્પીડ બ્રેકર પર આખી પડી ગઈ તો હું માથામાંથી ખૂબ લોહી અને 3 કિલો મારું વજન તે ઘટી ગયું
અને મને સ્ટર્લિંગમાં દાખલ કરી આઈસીયુમાં. પણ છતાંય તે એટલું બધું સારું કે એમ કે મોતના મુખમાંથી હું મતલબ તમારામાં જે ઇમ્યુનિટી વધી હતી આ મશીનથી જલ્દી રિકવરી થઈ. અને ખૂબ જ મને બહુ જ સારું લાગ્યું અને જલ્દી અત્યારે રિકવર બધું થઈ હા, ગયું ને છે. તો- માથામાં મને 7 ટાંકા આવેલા હમ. અને ખૂબ જ મારા પગે તે ખૂબ જ ચાલી નહોતી શકતી, લાકડી જ લીધી હતી, પણ અત્યારે ખૂબ જ સારું સારું છે. લાગે. અને મેઇન જે આપણા મશીનની તમારી આટલી થેરાપી થઈ 2 વાર 3 વાર કે એનાથી તમારામાં રોગ પ્રતિકારક શક્તિ વધી ખૂબ જ. કે આ બીમારી સામે તમે સામનો કરી શક્યા, જલ્દી ઊભા થઈ ગયા. હા, એટલે સરસ મહાત્મા. ખૂબ જ સરસ થયું છે. તમે શું કહેવા માંગો છો નુગા વિશે? ના, એટલે બધા જ ઘરોમાં આપણે જેમ હોસ્પિટલમાં દાખલ કરીએ ને કેટલા બધા પૈસા આપણે વાપરી નાખીએ છીએ, તો એને બદલે આપણે પહેલા જ આપણે બધાએ ઘરોમાં N4 આવી જાય તો સરસ. કોઈને બીમારી આવે જ નહીં અને ખૂબ જ શક્તિ રહે. કોઈને અને આડઅસર મારી થાય નહીં. friend ને પણ સરસ. ચાલી નહોતા શકતા તો એણે N4 લીધું તો એ અત્યારે થોડું ચાલી શકે ને મંદિર સુધી જઈ શકે છે ને બધું હા, કરી શકે છે. સરસ. તો આ ખૂબ જ જરૂરી છે ને આ સરસ. બધા જ વસાવે એવી મારી ભાવના છે. નહીં, સરસ આંટી, આ વિશ્વાસ છે અને આવી રીતના નિયમિતતા રાખજો થેરાપી, બરોબર? એટલે આપણું કાયમી હેલ્થ દવા વગર રહે અને કોઈ આડઅસર વગર રહે. દવા વગર જ તે રહેવું છે. સરસ. અને મને તો એટલો વિશ્વાસ છે કે એક આંખે મોતિયાનું ઓપરેશન કરાયું છે પણ એને 2 વર્ષ થઈ ગયા તો 6 મહિના પછી કીધું હતું પણ હજી સુધી મેં બીજી આંખે કરાયું નથી. 1 વર્ષ અમારે આજે 1 વર્ષ થયું છે. હા, ઇન્ફોર્મેશન આવ્યા ને 1 વર્ષ એપ્રિલ એન્ડમાં આવ્યું છે. હા, અને તો આજે એ થોડા દિવસમાં જ મારું તમારું 1 વર્ષ પૂરું મશીન આવી થશે. જશે. તો ખૂબ જ સરસ. આ 12 મહિનામાં પણ તમને આટલો મશીનનો અનુભવ થયો કે નહીં? મારો સરસ છે, ઘરે આવી એ સરસ પ્રોડક્ટ આવી છે. બહુ જ સરસ છે. સરસ મને તો મહાત્મા. બધી જ એની પ્રોડક્ટ એક હું વાપરું છું. બસ આવા નિયમિત રાખવાનું એનું બધું, એટલે નિયમિત સરસ તો બહુ જ છે. સરસ મહાત્મા. ચલો, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ.